સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે તન્મય રાવલની નિમણૂક કરવામાં આવે છે. કઠલાલ ખાતે સમગ્ર બ્રહ્મ સમાજ એકત્રિત થયો હતો અને તે સમયે રાવલને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. કઠલાલ શહેર, તાલુકા તેમજ જિલ્લા સહિતનો બ્રહ્મ સમાજ એકત્રિત થઈ બ્રહ્મ સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરવા માટે કટિબદ્ધ થયો હતો. તમામ બ્રહ્મ સમાજના નાગરિકો અને સંગઠનો એક થઈ બ્રહ્મ સમાજને આગળ લાવવા તેમાં શિક્ષા સહિતના કાર્યોમાં મદદરૂપ કેવી રીતે થવું તે બાબતે ઉત્તમ કામગીરી કરવાની તૈયારીઓ કરી હતી. આ પ્રસંગે જે.બી. ભટ્ટ, પ્રશાંતભાઈ ઠાકર, વિપુલભાઈ વ્યાસ, રશ્મિનભાઈ રાવલ સહિત બ્રહ્મ સમાજ ઉપસ્થિત થઈ શુભકામનાઓ પાઠવી હતી અને સાદા કાર્યો કરવા માટે એકત્રિત થયા હતા. બ્રહ્મ સમાજ ભેગા થવા પાછળનું કારણ એક જ છે કે સંગઠિત બ્રહ્મ સમાજ જે નહોતો એ સંગઠિત બ્રહ્મ સમાજ કરવા માટેના બધા પ્રયત્ન છે. સમાજના કાર્યક્ષેત્રમાં આગળ જવું, સમાજના દરેક કામમાં સમાજ સાથે ઊભું રહેવું અને એ બધા કાર્યો બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવશે. જે બ્રહ્મ સમાજના અલગ અલગ સંગઠનો છે એ બધા શું એક મંચ પર આવીને કામ કરશે એ બાબતે શું કહેવામાં આવે છે? સંગઠનો ભલે અલગ અલગ હોય, ધારો કે હું બ્રહ્મ સેનાનો પ્રેસિડેન્ટ છું, પણ આખરે તો બ્રહ્મ સમાજ જ છે. એટલે કોઈ બી કાર્ય કરીશું ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ અને કોઈ બી સમાજ એ બધા બ્રહ્મ સમાજ ટૂંકમાં બ્રહ્મ સમાજ બધા સાથે જ રહીને કામ કરશે. બ્રહ્મ સમાજમાં એટલા માટે નવી નવી વરણી કરવામાં આવે છે કે બ્રહ્મ સમાજ ક્યાંક એવું દેખાતું હતું કે જે કરવું છે નહોતું થઈ રહ્યું હતું અને એ કારણે હવે એટલા માટે નવી વરણી કરવામાં આવે છે કે બ્રહ્મ સમાજ સક્રિય રીતે કામ કરી શકે અને જે એ લોકોનું પ્લાન છે, એ લોકોનું જે બુદ્ધિ છે કે આગળ સંગઠનને કેવી રીતે મજબૂત બનાવવું અને એ રીતે સમાજને કેવી રીતે ઉત્કર્ષ તરફ લઈ જવો અને એ અર્થે આ નવી નવી યુવાન અને બધા જે ક્રિએટિવ વર્કવાળા વ્યક્તિઓ છે એમને સંગઠિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં જે તન્મયભાઈની જે વરણી કરવામાં આવી છે એ બાબતે બ્રહ્મ સમાજ દ્વારા શું મેસેજ આપવામાં આવે છે? તન્મયભાઈ બહુ જ ઉત્સાહી છે, સક્રિય છે અને બ્રહ્મ સમાજને સારી રીતે જાણે છે અને એમને નવું નવું ઉત્સાહથી કાર્ય કરવા છે સમાજના અને એ કારણે જ એમને આ હોદ્દો સોંપવામાં આવ્યો છે અને એ આશયથી કે સમાજને વિકસિત દિશા તરફ લઈ જાય. પ્રથમ તો બ્રહ્મ સમાજના અંદર જે રહેલા વ્યક્તિઓના દરેક ભૂદેવો તરીકે ઓળખે છે. ભૂદેવ એટલે ધરતીનો એક દેવ. તો અત્યારે જ્યારે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન અત્યારે ફરી એકવાર નવી વરણીઓ સાથે બધા જોડાઈ રહ્યા છે ત્યારે અમારા કપડવંજ ખાતેના તન્મયભાઈ રાવલને ગુજરાત પ્રદેશની અંદર પ્રમુખનું જ્યારે સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે પ્લાનિંગ તો બધા પહેલાં તો બધા સર્વ ભૂદેવના સમાજના વ્યક્તિઓ બધા ભેગા થાય અને સમાજને કંઈક નવી ઊંચાઈ સુધી લઈ જાય અને નવા નવા કાર્યક્રમો કરી સમાજને એક નવી દિશા આપીએ